ત્યારે તમે નોટિસ કર્યું છે કે મોટા ભાગે તમે કોલેજમાં એ સ્ટુડન્ટ્સને મળો છો જે તમારી સ્ટ્રીમના હોય છે, બટ જસ્ટ ઇમેજિન જો એક જ કેમ્પસમાં એન્જિનિયર, એડવોકેટ, ડિઝાઇનર અને બિઝનેસ માઇન્ડ્સ કંઈક સાથે મળીને ક્રિએટ કરે તો યસ, આવું જ ઇનોવેશન સાથે મળીને સ્ટુડન્ટ્સ કરે છે કેયુમાં, એટલે કે કર્ણાવતી યુનિવર્સિટીમાં. લો ભણવું એટલે માત્ર શું દલીલો કરવી અને કલમો યાદ કરવી? ના, કેયુમાં યુડબ્લ્યુએસએલના સ્ટુડન્ટ્સ મૂટ કોર્ટમાં રિયલ પ્રોસિજર શીખે છે અને કોર્ટ સિમ્યુલેશનમાં ફાઇલિંગથી લઈને જજમેન્ટ સુધીની ટ્રેનિંગ લે છે. લીગલ એડ ક્લિનિકમાં રિયલ કેસમાં પર્સનલ અસિસ્ટન્સ મળે છે અને લીગલ ડ્રાફ્ટિંગમાં પિટિશન કે કોન્ટ્રાક્ટ જાતે લખતા શીખવાડે છે. એટલે જ અહીં ભણ્યા પછી લિગેટેશન લોયર કે કોર્પોરેટ એડવાઇઝર સિવાય પણ કમ્પ્લાયન્સ ઓફિસર કે લીગલ રિસર્ચ એનાલિસ્ટ જેવા અનેક રસ્તાઓ ખુલે છે. અહીંયાનું કેમ્પસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ છે. અહીંયા એક બાજુ યુઆઈડીના સ્ટુડન્ટ 3D પ્રિન્ટિંગ અને ક્લે વર્કશોપની સાથે ગજબનું ક્રિએશન કરતા હોય છે, તો બીજી બાજુ યુઆઈટીના સ્ટુડન્ટ્સ એઆઈ, સાયબર સિક્યોરિટી અને તેમની રોબોટિક્સ લેબમાં ફ્યુચર ટેકનોલોજી પર કામ કરતા હોય છે. અને હા, અહીંયાના યુઆઈએમના સ્ટુડન્ટ્સ તેમની એનાલિટિક બિઝનેસ લેબમાં ડેટા સાથે રમીને ફાઇનાન્શિયલ એનાલિસ્ટ કે માર્કેટિંગ મેનેજર બનવાની તૈયારી કરતા હોય છે. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા થાય છે ક્રોસ કોલેજ પ્રોજેક્ટ્સ. એટલે કે જસ્ટ વિચારો, તમારે કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય તો જે ડિઝાઇનર છે એ પ્રોડક્ટ બનાવશે, ટેકનોલોજી વાળો એપ્લિકેશન બનાવશે, મેનેજમેન્ટ વાળો તમને બિઝનેસ પ્લાન આપશે અને લોના બધા સ્ટુડન્ટ બધા લીગલ કોન્ટ્રાક્ટ જોશે. આ છે કેયુનો ઇકોસિસ્ટમ પાવર. KIIF એટલે કે અહીંયાના ઇન્ક્યુબેશન સેન્ટરમાં તમારા આઈડિયાઝને બિઝનેસ બનતા તમે જાતે જોશો. તો અહીંયા કરિયર ઓપ્શન્સ લિમિટેડ નથી. સોફ્ટવેર ડેવલપરથી લઈને ફેશન ડિઝાઇનર સુધી, લિગેટેશન લોયરથી લઈને HR એક્ઝિક્યુટિવ સુધી બધું જ અહીંયા શક્ય છે. જો તમારે પણ રિયલ વર્લ્ડ લાઈફ જીવી હોય તો આજે જ એડમિશન લો કર્ણાવતી યુનિવર્સિટીમાં. જો તમે ખાલી થિયરી નહીં, રિયલ એક્સપોઝર શોધી રહ્યા છો, બેસ્ટ સ્ટુડન્ટ નહીં, વર્લ્ડ લીડર બનવા માંગો છો, તો KU ઇઝ ફોર યુ. કરિયરના હજારો રસ્તાઓનું એક જ ડેસ્ટિનેશન, કર્ણાવતી યુનિવર્સિટી.